નમસ્કાર, રામ રામ મિત્રો. મિત્રો, આપણે આજે વાત કરવાના છે જે થરાદના એક યુવક જે નહેરમાં પડીને આજે આત્મહત્યા કરી છે. મિત્રો, આપણે આમ જોવા જઈએ તો ઘણા બધા લોકો જે આત્મહત્યા કરતા હોય છે એ એમનેમ તો કોઈને મોત વાલું હોતું નથી અને કોઈ મરવા માટે એનો કોઈ શોખ તો હોતો નથી. અમુક જગ્યાએ જે આત્મહત્યા જે ઘણા બધા લોકો કરતા હોય એ કોક ને કોક એટલા બધા આઘાતમાં હોય છે કે એવો આઘાત લાગી જતો હોય છે કે એટલા બધા માનસિક રીતે પ્રેશરમાં આવી જતા હોય છે એના કારણે મરવા માટે મજબૂર થતા હોય છે. બાકી કોઈને શોખ હોતો નહીં મરવા માટે. તો મિત્રો, હું છું વસનાજી વાઘેલા અને મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. મિત્રો, આપણે આજે સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરવાના છીએ આ ઘટના વિશે. તો વાત કરવા જઈએ તો જે થરાદ તાલુકા છે, જે થરાદ તાલુકો છે અને જે હાલ વાવ થરાદ જિલ્લો છે, એનું વડું મથક પણ કહી શકાય થરાદ. એની અંદર જે ચામુંડાનગર એક સોસાયટી આવેલી છે એની અંદર જે ગરીબ પરિવાર રહે છે ઠાકોર સમાજનો, એ ઠાકોર સમાજના ગરીબ પરિવારનો એક યુવક અને એની સોસાયટીની અંદર જ એક રહેતા મોન્ટુ મહારાજ નામના વ્યક્તિ જોડે એમને જે કોઈ અણબનાવ બને છે. અને આમ 5-6 મહિના પહેલા એમને ઘણી બધી રીતે કોઈક અણબનાવ થયો હતો અને એને લીધે બંને લોકો બોલતા નતા અને બંનેને રીસણા હતા અને એકબીજાથી બોલતા હતા, પણ અંદરથી આમ જોવા જઈએ તો બંનેને આમ દુશ્મની જેવું થોડા માટે હતું. તો એને લઈને ઘણા ટાઈમથી એ લોકો આના આ જે એમનો જે અંગત મેટર કોઈ પણ હશે એની અંદર એને લીધે બોલતા નતા. એના પછી જે 15 તારીખ હતી, જે 15 તારીખના સાંજે 15/1/2000 ના સાંજે 2026 ની સાંજે એ ભાઈ હતો જે મૃત પામ્યો છે અને જે તેઓના સોસાયટીના લોકો હતા એ ભેગા થઈને તેઓ તાપણું કરીને બેઠા હતા. જે કિરણભાઈ છે જે મૃત્યુ પામ્યા છે જે નહેરમાં પડીને, કિરણભાઈ અને જે આજુબાજુના જે લોકો હતા એ તાપણું કરીને બેઠા હતા. તો જે એક જે મોન્ટુ મહારાજ કરીને વ્યક્તિ તો એની સામે સામે જ બંનેના ઘર છે અને એ મોન્ટુ મહારાજ દ્વારા એને કહેવામાં આવે છે કે મારા ઘરને આગળ અહીંયા કેમ તાપણું કરીને તાપો છો અને મારા ઘરની સામે તમે કેમ આ બાજુ જો કરો છો. તો અન્ય કોઈ યુવકને કહેવામાં નથી આવતું, પણ કિરણભાઈને એ લોકો કહે છે, બરાબર, કે તમે તો પછી તેઓ બોલાચાલી થાય છે અને બોલાચાલી થયા પછી સ્થાનિક લોકો એમને શાંત પાડે છે. શાંત પાડ્યા પછી જે મોન્ટુ મહારાજ નામના વ્યક્તિ છે એમને કિરણભાઈ ફોન કરે છે અને ફોન કરીને આવેશમાં આવીને એ જેવું તેવું બોલી ગયા છે, બરાબર. જેવું તેવું બોલી ગયા છે એના પછી સુઈ જાય છે અને સુઈ ગયા પછી સવાર થાય છે. તો સવારમાં કિરણભાઈને એવું લાગી જાય છે કે કદાચ હું આવેશમાં આવીને વધારે પડતું બોલી ગયો છે કે કોઈ ખોટું મારાથી બોલાઈ ગયું હોય. તો એના માટે એ ભૂલ સ્વીકારવા માટે, માફી માંગવા માટે એ એમને ફોન કરે છે મોન્ટુભાઈને. અને માફી માંગવા માટે ફોન કરે છે ત્યારે મોન્ટુભાઈ દ્વારા કહેવામાં આવે છે કે જો તારે માફી માંગવી હોય તો અમે કહીએ એ જગ્યાએ આવવું પડશે અને અમે એમને કોઈ માણસ મૂક્યા હશે કે એ માણસ ભેગો તો આ જગ્યાએ આવી ગયા. જે નહેર ઉપર હનુમાનજીનું મંદિર આવેલું છે એ જગ્યાએ બોલાવે છે અને ત્યાં જાય છે. અને ત્યાં જાય એટલે ભરતભાઈ પત્રકાર છે કે ભરતભાઈ દવે પણ ત્યાં હાજર હોય છે અને મોન્ટુભાઈ, એ બંને લોકો ત્યાં હાજર હોય છે ને ત્યાં બોલાવે છે. ત્યાં બોલાવીને એમને માર મારવામાં આવે છે, ઢોર માર મારવામાં આવે છે કિરણભાઈને. અને માર માર્યા પછી એને ધમકી આપવામાં આવે છે કે જો તો તને છે ને 26 તારીખે જે સીએમ આવવાના છે, સીએમ નો કાર્યક્રમ છે, અહીંયા સીએમ નો કાર્યક્રમ પતી જાય એટલે તને બિલકુલ પતાઈ નાખવાનો છે, તને જીવતો રાખવાનો જ નથી. અને થરાદની બજાર વચ્ચે તને ગધેડા ઉપર બેસાડી અને તને તારું જે બદનામી કરવામાં આવશે, તું અમારા સામે તું કેમ બોલ્યો ના તે, બરાબર. એ રીતનો જે એક બનાવ બન્યો છે. એના પછી એ માર માર્યા પછી એ લોકો એમના કાકાભાઈ શરવણભાઈ નામના વ્યક્તિને ફોન કરે છે અમુક લોકો અને ફોન કરીને બોલાવે કે આ પ્રકારનો અહીં બનાવ બન્યો છે અને તમે આવીને કિરણભાઈને લઈ જાઓ. એટલે કિરણભાઈને લેવા માટે એક્ટિવા લઈને આવે છે. એક્ટિવા લઈને આવે છે પછી આગળ જતા એક્ટિવા ઉભી રાખે છે અને શરવણભાઈને કોકનો ફોન આવી જાય છે. તો ફોન આવી જાય એટલે ફોનમાં એ વાત કરતા હોય છે અને એક્ટિવા સાઈડમાં મૂકી દે છે. ત્યારે કિરણભાઈ જે છે આમ ધીમે ધીમે ચાલીને રોડ તરફ જતા હોય છે અને રોડ તરફ જઈને એ પેલા ભાઈ જે શરવણભાઈ નું ધ્યાન રહેતું નથી અને એ ઝડપથી ચાલીને કૂદીને ઉડીને દોડીને જે નહેરની અંદર કૂદી પડે છે. નહેરની અંદર કૂદી પડે છે. એના પછી ત્યાં પોલીસને પણ જાણ કરવામાં આવે છે અને ફાયર વિભાગને પણ જાણ, જે પોલીસને અને જે આપણે તરવૈયા કહી શકાય એમને પણ જાણ કરવામાં આવે છે. એના પછી સમગ્ર ટીમો છે ઘટના સ્થળે પહોંચી જાય છે અને તેઓ સાંજનો ટાઈમ થઈ ગયો હોવાથી એ દિવસે લાંબી શોધખોળ થઈને એના પછી બીજે દિવસે આખો દિવસ શોધખોળ ચાલી. એના પછી ભાઈને એક દિવસ બાદ એમની બોડીને નહેરમાંથી બહાર કાઢવામાં આવી છે. ત્યારે એ મૃત હાલતમાં એમની બોડી બહાર કાઢવામાં આવે છે. એના પછી પીએમ માટે એમને મૂકવામાં આવે છે સરકારી હોસ્પિટલની અંદર અને પીએમ માટે મૂકવામાં આવે છે. એના પછી ત્યાં
પીએમ માટે મૂકવામાં આવે છે ને ત્યાં લોકો માંગ કરે છે કે આ જે ઘટના બની છે આના જે આરોપીઓ છે એ આ આક્ષેપ લગાવે છે કે બે વ્યક્તિએ માર માર્યો છે અને આવી રીતે એમને ધમકીઓ આવે છે, એના ભાઈ જીવ ગુમાવ્યો છે, તો એમની ધરપકડ કરવામાં નહીં આવે કે એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે, પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવે, તો પછી અમે અહીંથી બોડી સ્વીકારીશું નહીં, એવું બધું કઈ કહેતા હોય છે. ત્યારે પોલીસ તેમની ફરિયાદ સાંભળે છે અને ફરિયાદની અંદર જે ભરતભાઈ દવે છે, પત્રકાર છે, અને મોન્ટુ મહારાજ નામના બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે કાયદાકીય કલમો હોય છે એ લાગુ કરવામાં આવે છે. એના પછી કલમો લાગુ કર્યા પછી પોલીસ એમના ગોતવા માટે ચક્રો ગતિમાન કરે છે અને પોલીસ એમની કામગીરી કરી રહી છે. એના પછી જે પોલીસ કામગીરી કરી રહી છે, હવે પોલીસ આગળ જતા એમના વિરુદ્ધ કેવી કામગીરી કરે છે, કેવા પ્રકારના જે એમની સજા થાય છે, જે એને લઈને અમુક જે પીએમ રિપોર્ટ આવશે, પીએમ રિપોર્ટની અંદરથી ઘણું બધું સાબિત થઈ શકશે કે એમને કેટલો માર મારવામાં આવ્યો છે, કેવી રીતે શું છે, એ બધું સાબિત થશે. એના પછી પણ ઘણી બધી કલમો એની અંદર ઉમેરાતી હોય છે. તો મિત્રો, જે આ થરાદની અંદર જે ઘટના બની છે એ ખરેખર દુઃખદ ઘટના કહેવાય. કેમ કે કોઈ પણ સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિને આવી રીતે મજબૂર કરવો, એક મોતને વાલો કરવા માટે મજબૂર કરવો, એ કેટલી હદે યોગ્ય છે. કોઈ પણ વ્યક્તિ હોય એને એટલી બધી રીતે માનસિક ટોર્ચર કે એટલી રીતે બદનામ કરવાની જો વાત થતી હોય, અને ભાઈ આ પાછળથી એવું પણ જાણવા મળ્યું કે ભાઈ કે જો મને કોઈ મારી નાખવાનું હોય કે મને આવી રીતે બદનામ કરવાનું હોય તો મારે કોઈના હાથે મરવું નહીં, હું જાતે જ મરી જશું, એમ કહીને એ નહેરની અંદર કૂદી પડે છે. પછી જો મિત્રો આ જે ઘટના બની છે એ ખરેખર યોગ્ય નથી. અને ઠાકોર સમાજનો જે યુવક છે, ગરીબ પરિવારનો યુવક છે, એટલે ગરીબ પરિવારનો યુવક હોય તો થોડો એને ધમકાવવાનો હોય કે આવી રીતે જાહેરમાં માર મારવાનો આવે કે આવી રીતે એને બદનામ કરવાના આવે, યુવતો છે એની કોઈ પણ કારણ હોય, કોઈ પણ પ્રશ્ન બન્યો હોય તો એની કાયદાકીય રીતે એનું કોઈ પણ પ્રોસેસ થવી જોઈએ. કોઈ વ્યક્તિને અધિકાર નથી કે કોઈ પણ જગ્યાએ બોલાવે ને એને ઢોર મારવામાં આવે અને મરવા માટે મજબૂર કરે. તો જે થરાદ પંથકની આજુબાજુ ને ઠાકોર સમાજની અંદર ઘેરા આના પ્રત્યાઘાત પડ્યા છે અને જે ગુનેગારો છે એ ગુનેગારોને કાયદેસર સજા થવી જ જોઈએ. એના માટે સૌ લોકો માંગ કરી રહ્યા છે અને ઠાકોર સમાજના લોકો પણ માંગ કરી રહ્યા છે. અને પોલીસ તંત્ર જે કામગીરી કરી રહી છે, પોલીસ તંત્રની કામગીરીને પણ એ લોકો સપોર્ટ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા અમને ન્યાય આપવામાં આવે અને પોલીસ યોગ્ય તપાસ કરે અને પૂરી તપાસ કરી અને એમને પકડવામાં આવે અને પકડીને એમને સજા કરવામાં આવે, એવી એ લોકો જે સ્થાનિક લોકો અને એમના પરિવારના લોકો માંગ કરી રહ્યા છે. તો જે આવી રીતે ઘટનાઓ બનતી હોય છે એ ઘટના ખરેખર લોકો કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને, જો પત્રકાર, એક ભાઈ ભરત દવે નામના પત્રકાર છે અને પત્રકાર મિત્ર હોય અને એમને બધી ખબર હોવા છતાં જો આવી રીતે જો એ વર્તન કરતા હોય ને આવી રીતે જે યુવકને મારતા હોય તો બીજા લોકોને તો પછી શું કેવું, બીજા લોકોને તો પછી વાત જ અલગ છે ને. પત્રકારો એમાં પાછા દરરોજ પેપરની અંદર એ ખૂબ આમ સારા સુવિચાર, ખૂબ સારી આમ સલાહો આપતા હોય છે. એ પણ આપણે દરરોજ ભરતભાઈ પત્રકારને આપણે એમના પેપરની અંદર વાંચીએ છીએ, એમના ન્યૂઝ જોઈએ છીએ, વાંચીએ છીએ. તો આવી રીતે જે આ ઘટના બની છે ખરેખર આ યોગ્ય નથી અને આ પરિવારને ન્યાય મળવો જ જોઈએ. તો મિત્રો, મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટની અંદર તમારો રાય બતાવવાનું ભૂલતા નહીં. રામ રામ, નમસ્કાર, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.